વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે વિકલ્પો લખો. તેમજ આપણી એપ્લિકેશનમાં વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો તથા ચેનલ સબસ્ક્રાઇબ કરો. ચેપ્ટર 5 વિભાગે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તેમાં પહેલું, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? વિલિયમ કેરેએ. બીજું, મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે? વર્ધા શિક્ષણ યોજના. ત્રીજું, ગુજરાતના મહાન સમાજ સુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહીં? એ. ડી.કે. કરવેને. ચોથું, સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલન વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો? એ. શિકાગો. ચેપ્ટર 6 વિભાગે પહેલું, લોર્ડ કર્ઝને કયા પ્રદેશના 2 ભાગલા પાડ્યા હતા? એ. બંગાળના. બીજું, સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો? સી. ફોરવર્ડ બ્લોક. ત્રીજું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? ડી. વાસુદેવ બળવંત ફડકે. ચોથું, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિનિવેશ પ્રમુખ કોણ હતા? ડી. વ્યોમચંદ્ર બેનર્જી. ચેપ્ટર 7 વિભાગે પહેલું, દ્રશ્ય કલામાં કઈ 2 કલાઓનો સમાવેશ થાય છે? તેમાં ડી. ચિત્ર અને શિલ્પ. બીજું, કયા મુઘલ બાદશાહે ચિત્રકલાની સ્થાપના કરી હતી? જહાંગીરે. ત્રીજું, ભારતના કયા કલાકારના ચિત્રો વાસ્તવદર્શી હતા? એ. રાજા રવિ શર્માના. ચોથું, કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધા કૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે? ડી. રાજપૂત શૈલીના. ત્યારબાદ ચેપ્ટર 8 વિભાગે પહેલું, આરસી હુકુમતની સ્થાપના કોણે કરી હતી? સી. જૂનાગઢના નાગરિકોએ. બીજું, કયા દિવસે વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે? તેનો જવાબ છે ડી. 21 જૂનના દિવસે ને. ત્રીજું, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય બન્યું? એ. તેલંગાણા. પંચવર્ષીય યોજનાઓને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિ સર્જાઈ છે? બી. હરિયાળી ક્રાંતિ. ચેપ્ટર 12 વિભાગે પહેલો સવાલ, નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે? સી. માહિતી ટેકનોલોજી ઉદ્યોગ. બીજું, સિલિકોન વેલી ક્યાં આવેલી છે? બી. કેલિફોર્નિયામાં. ત્રીજું, ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગની મુખ્ય ધરી બનેલું છે? સી. બેંગલુરુ. ચોથું, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? બી. શણ. ચેપ્ટર 13 પહેલો સવાલ, રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે? સી. વસ્તી. બીજું, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? સી. રાજસ્થાન. ત્રીજું, એ 3 મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે? તેમાં બી. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર. ચોથું, ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી? સી. 6 અબજ. ચેપ્ટર 14 વિભાગે પહેલો સવાલ, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? સી. પૂર. બીજું, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત આપત્તિ છે? બી. બોમ્બ વિસ્ફોટ. ત્રીજું, ગુજરાતમાં સાપુતારા એટલે ડાંગમાં કઈ ઘટના જ્વલે બને છે? બી. ભૂસ્ખલન. ચોથું, નીચેના પૈકી કયો રોગ વિષાણુજન્ય રોગ છે? સી. સ્વાઇન ફ્લૂ. ચેપ્ટર 17 પહેલો સવાલ, જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? એ. રાજ્યપાલ. બીજું, સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે? 1. ત્રીજું, ભારતના બંધારણમાં કોની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે? સી. ન્યાયતંત્રનું. ચોથું, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? એ. રાષ્ટ્રપ્રમુખ. ચેપ્ટર 18 વિભાગે
પહેલો સવાલ, નીચેના પૈકી કયો વિકલ્પ ન્યાય સાથે સંબંધિત નથી? બી. ફરજો. બીજું, દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે? ડી. 10 ડિસેમ્બરના દિવસને. ત્રીજું, માનવ અધિકારોની ઘોષણા કોણે કરી? સી. સંયુક્ત રાષ્ટ્રોએ. ચેપ્ટર 19 વિભાગ એ. પહેલો સવાલ, આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? એ. લોકશાહી. બીજું, કારમાં બેઠેલ વ્યક્તિ જો સીટ બેલ્ટ બાંધે તો અકસ્માત વખતે મૃત્યુની સંભાવના કેટલા ટકા ઘટે છે? બી. 60%થી વધુ. ત્રીજો સવાલ, નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને? બી. રોજગારી. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા શેર કરો. તેમજ આપણે ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન આપણે એપ્લિકેશનમાં મુકાઈ ગયું છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.